જગદંબાની માનો આ ભાવ માતાજીનો અને ચરખા ચાંપરાજ વાળા આ કથાની તો આપને બધાને ખબર હશે, પણ વાળા પરિવારમાં બેઠો એટલા માટે હમણાં મેં જે પવિત્રતાની જે વાત કરી, ચારિત્ર્યની વાત કરી છે. બરોડા જેલમાં હોય અને આજીવન કેદ, બહાર નહીં નીકળવાનું નક્કી થઈ ગયેલું હોય, એને ખબર હતી, પણ વિચાર થયો કે હે દાદા હુરજ અને ખોડિયાર માને બહુ માનતા, હે જગદંબા ખોડિયાર, હે ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી, તું માં, હું આવી રીતે જેલમાં આખું જીવન મારું પૂરું થઈ જાય એના હું કાઠીનો દીકરો છું, અને હે માં એવા બધા પાપ મેં નથી કર્યા, કોઈ કર્યું છે એ બેનું દીકરીઓ માટે હું તો નીકળ્યો છું, અને મારે જીવન આખું અહીંયા રહેવાનું. અને જગદંબાને યાદ કરે, ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગોપતિ ન સતી કરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ ગુજાલમ, ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ, દિવાની ગુદાનમ ગપાનમ, અસેહી ન શેખી ન માતા ન દાતા ન ભ્રાતા જનેહી, વિદેહા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા, વિશેખી ઉદાસી ન ગાસી, નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા, સુસંડી કમંકા ન શંખાંગ શંખા કહાની, હરિકાર શબ્દમ નિરાકાર બાની. હે ભગવતી, હે માં, અને એ પ્રસંગ બને છે, જાણીતો પ્રસંગ છે, પણ હું ખાલી પ્રકાશ પાડું છું, આ માનો ભાવ ગાઉં છું એટલા માટે. અને એ જે જેલર હોય, અંગ્રેજ અધિકારી હોય, બહુ મોટો સાહેબ, અને એની પત્નીને જ્યારે બાળકનો પ્રસવ થવાનો સમય હોય અને બાળક આડું હોય, અને ઘણા બધા એ વખતના એના ડોક્ટરો, અંગ્રેજનો એને તો ડોક્ટરો હતા, એ બધા મથે એને ખબર પડી ગઈ કે આ બાઈ જીવશે નહીં, એવો આભાસ જ્યારે થવા માંડ્યો, અને બધે વાતું માંડી થતા થતા વાત જેલ સુધી પૂગી, જેલમાં થવા માંડ્યું. બહુ મોટો જેલર આપણો અધિકારી સાહેબ છે ને, એમના પત્ની છે ને, એમને બાળકનું પ્રસવ નથી થતું અને જોખમ છે, અને એ વખતે ચાંપરાજ વાળાને, ચરખા ચાંપરાજ વાળાને એમ થયું, હે માં, હે ખોડિયાર, ગુણ કથું હું ગાગડિયાની, મેર કરી દે મામડિયાની, તટ હિરણને વાસ તિહારો, ધરો ગાજે ત્યાં એક જ ધારો, તરવર ફૂલમાં બાજ તિહારો, મહેકે માં, મને એકવાર એને અંગ્રેજોને ખબર પડે કે આદેશના કાઠીની શું પવિત્રતા હોય, અને માં બસ મને એકવાર મોકો આપ, મારે અહીંથી બહાર નીકળવું છે માં. અને એને માણસો હતા જે જેલમાં, જે પોલીસનો એમને વાત કરી કે મારી પાસે એનું ઓહડ છે કે એને પ્રસવ થઈ જાય, એને બાળકનો જન્મ થઈ જાય સાહેબના મેડમને, એમ તો કે હા. પછી એને તો શું, આમ તો એ બધું જે કઈ માનતા પણ ડૂબતો માણસ તણખલું પકડે એમ કીધું કે તમારી પાસે શું એવી દવા છે? બીજું કાંઈ નહીં, મને પાણીનો ગ્લાસ લઈ આવી દો. એ પાણીનો ગ્લાસ આવ્યો અને પોતાની જે નાડી હતી ઓરણાની નાડીના બે પીસડા આમ બોળી અંદર આમ કરી, અને પછી એટલું કીધું હતું કે હે જગદંબા, તન મન ધનથી શુદ્ધ કાઠી તરીકે જીવો હું, કોઈ દી કોઈનું ખોટું ન વિચાર્યું હોય, મારું ચારિત્ર ઉજળું હોય છે, શુદ્ધ જો હું કાઠીનો દીકરો હોઉં તો માં એને પ્રસવ થઈ જાય, બેન દીકરીની મારે જાન બચાવી છે, એનો જીવ બચી જાય. અને કહેવાય છે કે એ પાણી પીવડાવવામાં આવ્યું, અને અંગ્રેજને સોંપડે આ વાત છે અમરીશમાં. અંગ્રેજ અધિકારીની જે મેડમ હતી એને બાળકનો જન્મ થઈ ગયો, અને પછી મેડમે જ વેન કર્યું કે અત્યારે ને અત્યારે એને જેલમાંથી મુક્ત કરો, આજીવન કેદ હતી એનામાંથી મુક્ત કરી દીધા. ઈ તાકાત ભગવતીની છે, ઈ તાકાત માની છે. એટલે એવી જોગમાયા, એવી જગદંબાના મંગળ ગીત અહીંયા મારું જ લખેલું એ ગીત છે. જગદંબા મોગલને પ્રાર્થના કરતો કે મોગલ મારે મારી મોગલ માં, તારું ધાર્યું જગમાં તારું, બાકી બધી વાતો રે મોગલ મારે મારી મોગલ માં, તારું ધાર્યું જગમાં તારું, બાકી બધી વાતો રે છોરુની વાતો રે
જગદંબાનો એક ભાવ. જગદંબા મંગળ અવસરમાં રૂડા અવસરમાં મંગલ રૂડા માંડવે લીલા તોરણ બંધાય ને 9 લાખ નિજાળીઓના ગીત ઉલ્લાસે ગાય. એટલે માતાજીનો આ ભાવ જગદંબાનો કે શિરે છે લોબડી અન ચારણ શું ગઢ જુનાણા ને નાગબાઈ શું મારા શિરે છે લોબડી ચારણ શું ગઢ જુનાણા ને નાગબાઈ શું વારે વા બોલિયા આલિયા મઢડા ગામે જાતી આવું જરા મઢડા ગામે જાતી આવું મોળી આયો હોનબાઈ ને બોલાવતી આવું મારા શિરે છે લોમડી આરણ શું ગઢ જુનાણા ને નાગબાઈ ભીમરાણા ગામે જાતી આવું જરા ભગુડા ગામે જાતી આવું મોળી આયુ મોગલ